यीशु धन्यवाद, यीशु धन्यवाद, यीशु हालेलुया, હાલેલુયા। પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયના અવસરને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ। તેના નામને ધન્યવાદ કરીએ, કેમ કે તે ઉત્તમ છે અને તેની કરુણા સદાને માટે છે। તે આપણને ઉત્પન્ન કર્યો છે, સારું કે આપણે તેની આરાધના કરીએ, તેના નામને ધન્યવાદ કરીએ। આપણા જીવનનો તે મદદગાર છે, તે આપણો જીવનનો સાથી છે। આપણા સુખ દુઃખની અંદર તે આપણને સંભાળે છે અને તમામ જરૂરિયાતો પણ આપણા જીવનમાં પ્રભુ પૂરી પાડે છે। મારા ઈશ્વરની આપણે આરાધના કરીએ છીએ, આપણા પરમેશ્વરની આપણે આરાધના કરીએ છીએ, તેના નામને આપણે ધન્યવાદ કરીએ છીએ। તે મહાન છે અને તેની કરુણા પણ મહાન છે, કારણ કે તે આપણને બનાવનાર પરમેશ્વર છે। તેની હાથ ઉપર આપણો ચહેરો એને રાખી મૂક્યો છે અને એક એક આપણી પરિસ્થિતિને, આપણી એક એક જરૂરિયાતોને પણ તે જાણે છે અને તે સમજે છે। આપણું ઉઠવું, આપણું બેસવું અને આપણું ચાલવું પણ તેને ખબર છે, કારણ કે તે મહાન છે। તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, માટે તે આપણા એક અંગ અંગને, એક નસ નસને, એક શરીરના અવયવને પણ તે શું કરે છે? પારખે છે, કારણ કે તેના હાથથી મનુષ્યને રચ્યું છે અને આ રચેલા શરીરને તે જાણે છે। ખરેખર આપણા જીવનની અંદર ઘણીવાર દુઃખ, તકલીફ, નિરાશા, હતાશા આવે છે। તે સમયની અંદર આપણે થાકી જઈએ છીએ અને આપણે નિરાશા નાખવા માંડીએ છીએ કે પ્રભુ આપણને દિલાસો આપતો નથી અને પ્રભુ આપણને આશરો આપતો નથી। પરંતુ મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં પ્રભુનો હાથ હંમેશાને માટે છે। તે કહે છે કે દુઃખના સમયની અંદર હું તમારા બિછાનાને પાથરું છું અને હું તમને મારી આંખની કીકીની માફક સંભાળું છું। હાલેલુયા, હાલેલુયા, ધન્યવાદ, 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 ધન્યવાદ। મહાન એવો ભયાવો ઈશ્વર, અમે તારી સ્તુતિ કરીએ છીએ। તેની ઉપસ્થિતિને આપણે સ્વીકાર કરીએ, તેની ઉપસ્થિતિને આપણે સ્વાગત કરીએ, તેની ઉપસ્થિતિની અંદર આપણે આવીએ, તેની હજુરીની અંદર આપણે આવીએ, તેના નામને ધન્યવાદ કરીએ। આપણી ગમે એવી પરિસ્થિતિ હશે, આપણા જીવનમાં કેટલું પણ દુઃખ હશે, આપણા જીવનના કેટલું પણ ક્લેશ હશે, પરંતુ સર્વ ભૂલીને પરમેશ્વરની પાસે આવીએ, કારણ કે પ્રભુના વચનમાં લખેલું છે કે પાપથી લદાયેલા, તેથી દુઃખથી દબાયેલાઓ મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ। તમારું વજન ઝૂરી મારા પર નાખો અને હું તમને હળવી ઝૂરી આપીશ। હાલેલુયા, ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજ આપણા જીવનો પરમેશ્વરની પાસે લાવવાનું છે। આજ આપણું જીવન, આપણી પરિસ્થિતિ, આપણું કુટુંબ, આપણું ઘર, આપણું વ્યવસાય ધંધા, આપણી ખેતીવાડી, આપણું ઢોરઢાક આપણે પરમેશ્વરની પાસે લાવવાનું છે અને તેની આગળ આપણે અર્પણ કરી દેવાનું છે અને સર્વસ્વ એનું આપેલું છે। આપણે પણ પોતે પોતાના નથી, એ પણ એના છે, એને બનાયા છે અને એને ઉત્પન્ન કર્યા છે આપણને। પ્રભુના વચનમાં લખે છે, દાઉદ ભક્ત કે મેં માની ઉદરમાં હતો ત્યારથી તું લઈને આજ સુધી તું મને સંભાળે છે અને તું જાણે છે મારી પરિસ્થિતિને, મારું જીવનને, મારી હરેક કાર્યોને। મારા ઈશ્વર, તમે એક એક કાર્યો પર ઉતરી આવો। આ સમયે મારા જોડે જોડાયેલા એક એક ભાઈ બહેનની સાથે તમે ઉતરી આવો। પિતા, તમે પુત્ર, તમે પવિત્ર આત્મા દેવ, એક એકની પરિસ્થિતિને તમે બદલી નાખો, એક એકની ચિંતાઓને તમે બદલી નાખો। મારા ઈશ્વર, તમે દયા કરો। હાલેલુયા, હાલેલુયા, ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ। એક એક મારી સાથે જોડાયેલા ભાઈ બહેન, એમના કુટુંબ જીવનો, એમના બાળકો, એમના વ્યવસાય
વ્યવસાય ધંધા, એમના ઢોઢાક, એમની ખેતીવાડી, એમના બિઝનેસ, એમના નોકરી, એમના ધંધા સર્વ અમે તમારી પાસે લાવીએ છીએ. મારા ઈશ્વર, તમે સર્વ આશીર્વાદ આપનાર પરમેશ્વર છો, પરમેશ્વર છો પ્રભુજી. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ. એક એક પરિસ્થિતિ અમે તમારાથી વેગળે રાખી શકતા નથી. અમે તમારી આગળ સર્વસ્વ લઈને આવીએ છીએ, કારણ કે તારા વચનમાં લખેલું છે કે તમે કઈ જઈને છુપાશો, જ્યાં જશો ત્યાં મારી નજર છે. મારી કરડી નજર તમે પ્રભુજી, તમારી કરડી નજરથી અમે કઈ જઈને છુપાઈ શકતા નથી પ્રભુ. તારી દયા ભરી નજર તમે અમારા પર રહેવા દો મારા ઈશ્વર. બપોરના સમયે હાંક મારીએ છીએ મારા પિતા, તમે ઉતરી આવો મારા પ્રભુજી, તમે સંભાળ લો પ્રભુજી, તમે કાળજી લો પરમેશ્વર. હરેક કાર્યોને સફળ કરો, હરેક આશીર્વાદો આપો. એક એકની ચિંતા, એક એકના ભોજ તમે લઈ લો. આભાર સ્તુતિ કરતા કરતા તારી પાસે આવીએ છીએ, તારા નામને ધન્યવાદ કરીએ છીએ પ્રભુ, કારણ કે તું મહાન છે. તારી મહાન દયા, તારી મહાન કૃપા અને મહાન સામર્થ્યને માટે તારો આભાર માનીએ છીએ. તું આપે છે, પુષ્કળ જીવન આપે છે પ્રભુજી. આજ જે ભૂખ્યા તરસ્યા અને જીવનનું પાણી પીવાને માટે જે આવે એ પ્રભુ ક્યારે પણ પ્રભુજી અધૂરા નહીં રહે, પરંતુ પ્રભુ તૃપ્ત થઈ જાય એવું તમે થવા દો. જેમ હરણી પાણીની સારું એનું આત્મા તલપે છે, તેમ અમારા આત્મા તારા વચનના લીધે તલપનાર બને એવું તમે થવા દો પ્રભુ. હાલેલુયા. ધન્યવાદ કરીએ, સ્તુતિ કરીએ પ્રભુજી. હાલેલુયા. ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ. તમારી કૃપા, તમારી આરાધના કરતા કરતા અમે તમારી ચરણમાં નમી જઈએ છીએ. અમારા પાપકી મસ્તકો અમે તમારી પાસે નમાવી દઈએ છીએ પ્રભુજી. અમે તો પાપી, ગુનેગારી, અપરાધી પ્રભુ, અમે તમારી આગળ લાયક નથી. આજ પ્રભુ એક એક ભાઈ બહેન તારી આગળ આવીને એના પાપી મસ્તકો ઝુકાવી રહ્યા છે મારા ઈશ્વર. તમે એક એકને તમે સંભાળો, એક એકના પાપ અપરાધ ક્ષમા કરો. એક એક પર તારી દયા અને તારી કૃપા રહેવા દો, તારી કરડી નજર રહેવા દે પ્રભુ. એક એકના ડાઘને તમે ધોઈ નાખો. આ પ્રભુજી વરસનો પ્રભુજી પહેલા પડાવની અંદર ચાલી રહ્યા છે, ત્યારે તમે અમારી સાથે છો, તેવી રીતના અમારી સાથે જોડાયેલા એક એક કુટુંબ, એક એક ભાઈ બહેન, એમનું હરેક કાર્યોને તમે આશીર્વાદિત કરો. હરેકની સાથે રહો, સંભાળ લો પ્રભુ, કાળજી કરો પ્રભુ. હાલેલુયા. કારણ કે પરમેશ્વર તમે તો કાળજી કરનાર પ્રભુ છો. તારા વચનમાં લખેલું છે કે તમે કોપ કરવે ધીમા, ક્રોધ કરવામાં ધીમા અને દયા કરવામાં મોટા અને મહાન પરમેશ્વર છો પ્રભુ. હા મારા પ્રભુ, તારી પાસે દયા માંગી રહ્યા છે મારા ઈશ્વર. આ સમયે તમે અમારા પર દયા અને કૃપા કરો. બપોરનો સમય અમારી સાથે ને પાસે રહો. એક એક કાર્યોમાં તમે સફળ કરો. તમારો આશીર્વાદ રહેવા દો પ્રભુ. અમારી સાથે છે તેવી રીતના અમારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનને આશીર્વાદિત કરો. એમના કુટુંબોને આશીર્વાદિત કરો. એમના ઢોઢાકને આશીર્વાદિત કરો. ખેતીવાડી ઢોઢાકને આશીર્વાદિત કરો. મહેનત મજૂરીની અંદર યશ આપો. બાળકોને આશીર્વાદિત કરો પ્રભુ. હરેક કાર્યમાં સફળ કરો. અમારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છામાં તમે ચલાવો અને દોરાવો. બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, યેશુ મસીહ દેવ તારા નામથી માંગીએ છીએ. આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે કમેન્ટ બોક્સમાં લખશો. અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. જય મસીહ કી.